પ્રણામ. જૈન ધર્મ અને આધુનિક યુવા એક નવો દ્રષ્ટિકોણ. આજનો યુવા વર્ગ જૈન ધર્મને કેવી રીતે જુએ છે તે પહેલાં આપણે સમજીએ. તેને જૈન ધર્મ એક શ્રદ્ધા આધારિત અને ફક્ત સિદ્ધાંત રૂપ જ લાગે છે. તેથી તેને આજના સમયમાં પ્રેક્ટિકલ લાગતો નથી. જૈન ધર્મ એટલે રિસ્ટ્રિક્શન, આ કરું આ ન કરું, કોઈ ઇમિડિયેટ બેનિફિટ નહીં. તેથી તેને આ ધર્મ મુશ્કેલ અને ભારે લાગે છે. ઇટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. આપણા વ્યાખ્યાનના સબ્જેક્ટ અઘરા હોય છે, લાંબા લાગે છે. સંઘનું વાતાવરણ યુવાનો માટે એન્કરેજિંગ તેને લાગતું નથી. તેથી આપણે યુવાનોને જીવનના દરેક પગલે કામમાં લાગે એવા વિષયો શીખવાડવા જોઈએ. જેમ કે નૈતિકતા સાથે સફળતા, પ્રેમ, આદર અને સમજણ વડે સંબંધોને કેવી રીતે મજબૂત કરવા, નોકરી ધંધામાં ભ્રષ્ટાચાર, રાજકારણથી કેવી રીતે બચવું, યુવા વર્ગના આંતરિક વિકાસ અને સાચા સુખ માટે તેને વ્યસન અને જુગારથી દૂર રાખવા પડશે. તેના અલ્ટરનેટિવ આપવા પડશે. જૈન દિનચર્યા અને ખાનપાન એ સાયન્ટિફિક છે, શરીરને ફાયદાકારક છે. સદાચાર, સરળતા, સંતોષ વગેરે સાચી શાંતિ અને આનંદ આપે છે. પ્રભુ અને ગુરુ ભક્તિ દ્વારા જીવનને એક નવી ઊંચાઈ લઈ જવાય છે. તે તેને પ્રેક્ટિકલ બતાવવું પડશે. જૈન સિદ્ધાંતોના અભ્યાસ દ્વારા આજના યુવાનને સમજણ અને શ્રદ્ધાની મજબૂત કરવી પડશે. તેના માટે પ્રભાવશાળી વિડીયો, ખુલ્લી ચર્ચા, ઇન્ટરેક્ટિવ સવાલ જવાબ અને વિષય આધારિત ગ્રુપ એક્ટિવિટી અને પ્રોજેક્ટ એને કરાવવા જોઈએ. આને માટે સુંદર ઓડિયો વિડીયોનો ઉપયોગ કરવો જોઈએ. ગ્રાફિક પ્રેઝન્ટેશન દ્વારા વિષયને સિમ્પલ બનાવવો જોઈએ. ઓનલાઈન ટ્યુટોરિયલ, ક્વિઝ વગેરે દ્વારા તે સરસ રિવિઝન કરી શકશે અને સોશિયલ મીડિયામાં પ્રચાર પણ કરી શકશે. આજના યુવાનને સંઘ જોડે જોડવા અને અલગ અલગ ટાઈપની જવાબદારી આપવી જોઈએ. તેના દ્વારા તેનું બીજું પણ ડેવલપમેન્ટ થશે. એકાઉન્ટ, ઓડિટ વગેરેની જવાબદારી, પૂજન, જમણવાર વગેરેની પ્રવૃત્તિઓની જવાબદારી આજના યુવાનને આપણે સોંપવી જોઈએ. યુવાનના સર્વાંગી વિકાસ માટે આપણે એને દરેક ક્ષેત્રમાં દરેક સમયે એને મદદ કરવી જોઈએ. જેમ કે શાળા કોલેજમાં તેને માર્ગદર્શન આપવું, તેને મોનેટરી સહાય કરવી, શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે અને સંબંધો માટે વર્કશોપ કરવા, નિયમિત રમતગમત, મનોરંજન, પ્રવાસનું આયોજન કરવું, જેનાથી તેને આપણે બહારના ખરાબ વાતાવરણથી બચાવી શકીએ. નિયમિત ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા તેને સંઘ જોડે જોડી શકાય. આ બધી યોજનાને અમલ કરવા માટે 4 પાર્ટ મોડલ ડેવલપ કરવામાં આવ્યું છે, જેનો ડિટેલમાં રિપોર્ટ બનાવવામાં આવ્યો છે. જેની અંદર પહેલું છે યુનિવર્સલ પાઠશાળા વેબ પોર્ટલ. દુનિયાભરના જૈન એક્સપર્ટ આખું ડિજિટલ કન્ટેન્ટ બનાવશે, દરેક વિષય માટે બનાવશે. એના માટે ઓડિયો, વિડીયો, પ્રેઝન્ટેશન અલગ અલગ ભાષામાં બનાવશે. આ કન્ટેન્ટનો ઉપયોગ આપણે ઓફલાઈન આધુનિક ડિજિટલ પાઠશાળામાં કરીશું, જેમાં અલગ અલગ દિવસે અલગ અલગ સબ્જેક્ટ શીખવાડવામાં આવશે. આપણે આપણી લોકલ સ્કૂલ અને કોલેજ જોડે કોલાબરેશન કરી આપણા સંઘના બધા વિદ્યાર્થીઓને એક જ સ્કૂલ કોલેજમાં મૂકવાના, જેથી આપણને જૈન તહેવારોમાં છુટ્ટી મળે અને જૈન ભોજન આપી શકીએ. અને રમતગમત, મનોરંજનના પ્રોગ્રામ દ્વારા આપણે તેને બહારના વાતાવરણથી બચાવી શકીએ. આ બધું જ કરવા માટે આપણને એક જૈન મલ્ટીપર્પઝ હોલની જરૂર પડશે, જેની અંદર ડિજિટલ પાઠશાળા વગેરે હશે અને બધી પ્રવૃત્તિ પણ તેની અંદર જ કરવામાં આવશે. આપણે એક પ્રેરિત, નૈતિક અને સફળ યુવાને જન્મ આપવો છે, જે સંઘ અને સમાજ અને દેશને મજબૂત કરશે. આભાર. વિઝન જીન શાસન ગ્રાન્ડ ફિનાલે 28 સપ્ટેમ્બર સંજીવ કુમાર ઓડિટોરિયમ સુરત ખાતે યોજાવાનું છે. આપ જરૂરથી પધારશો, અથવા જૈન SOS યુટ્યુબ ચેનલ પર આપ નિહાળી શકશો. પ્રણામ. થેન્ક યુ.